स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, તેને પંથે ચાલું। સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું। પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વને અમારી પ્રેમભરી શુભેચ્છાઓ। આ કાર્યક્રમમાં આપણે ફક્ત ઈશ્વરના વચનોનો અભ્યાસ જ નથી કરી રહ્યા, પણ તેમાંથી આધ્યાત્મિક આશીર્વાદ પણ મેળવી રહ્યા છીએ। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દુનિયા કઈ દિશામાં જઈ રહી છે? બાઇબલ મુજબ આ દુનિયા અંત સમયની ઘટનાઓ તરફ આગળ વધી રહી છે। હજારો વર્ષ પહેલાં ઈશ્વરે તેમના પ્રબોધકો દ્વારા ભવિષ્યવાણીઓ પ્રગટ કરી હતી। આ અભ્યાસ દ્વારા આપણે તેને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આજે આપણે હજકીએલના પુસ્તકમાંથી કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ અંત સમયની ભવિષ્યવાણીઓ પર નજર કરીશું। તે તો રશિયા અને ઇઝરાયલ વિશે છે। તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ। વહાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે। મિત્રો, આજે આપણે હજકીએલના 38 અને 39માં અધ્યાયમાં આપવામાં આવેલી ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરીશું। આ બે અધ્યાયો ગોગ અને માગોગના વિનાશકારક અંતની વાર્તા કહે છે। મિત્રો, આ અધ્યાયોનું અર્થઘટન એવા ઘણા વિદ્વાનો દ્વારા કરવામાં આવ્યું છે જેઓને હજકીએલ પ્રબોધકની ભવિષ્યવાણી તથા તેની સાથે સંકળાયેલા મૂળ સંદર્ભની સમજણ નથી। પરિણામે તેઓ તેના વિશે કેટલાક વિચિત્ર ખુલાસા કે અર્થઘટન કરતા રહે છે। વહાલા દર્શક મિત્રો, એક જાહેરાતમાં મેં વાંચ્યું હતું કે અનુભવી ન હોય એવા ન્યુક્લિયર ઉર્જા કાર્યક્રમ પર કામ કરી શકે તેવા વૈજ્ઞાનિકોની જરૂર છે। વહાલા દર્શક મિત્રો, ખરેખર તો આ કામ માટે અનુભવી અને કુશળ વૈજ્ઞાનિકોની જરૂર પડે, ખરું ને? મિત્રો, સાચું કહું તો હજકીએલના પુસ્તકના સંપૂર્ણ જ્ઞાન વિના જો કોઈ તેનું અર્થઘટન કરવાનો પ્રયાસ કરે તો એ પણ એટલું જ હાસ્યાસ્પદ બને છે। તેના 38 અને 39 એમ બંને અધ્યાયો આપણને જણાવે છે કે અંતના દિવસોમાં ઇઝરાયલ સામે કયો અંતિમ શત્રુ ઊભો થશે અને તે કઈ રીતે ઇઝરાયલ પ્રજા પર આક્રમણ કરશે। ભલા દર્શક મિત્રો, હવે આપણે 38મા અધ્યાયની 1 થી 2 કલમો વાંચીશું। યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, હે મનુષ્ય પુત્ર, માગોગ દેશનો ગોગ, જે રોસ, મેશેક તથા તુબાલનો સરદાર છે, તેની તરફ તારું મુખ રાખીને તેની વિરુદ્ધ ભવિષ્ય ભાખ કે। ભલા મિત્રો, અહીં ગોગ શબ્દનો અર્થ શાસક થાય છે, જેનો મૂળ અર્થ છત થાય છે, જેનો ખરેખર અર્થ થાય છે ટોચ પરનો માણસ કે ટોચનો માણસ। જો ગોગ ટોચ પર છે તો તે સરમુખ હથિયાર છે। માગોગનો અર્થ માથું થાય છે, જેના વિશે હિબ્રુ શબ્દ રોસ છે, જેનો અર્થ માથું થાય છે। મિત્રો, બિશપ લોથરે એવું નિવેદન આપ્યું હતું કે હજકીએલ પ્રબોધકના પુસ્તકમાં રોસ શબ્દને યોગ્ય નામ તરીકે લઈએ તો તે સ્કિથિયાના વાસીઓનું સૂચક છે। સ્કિથિયા એ ઉત્તર તરફ વસેલા પ્રાચીન લોકો હતા। કહેવાય છે કે આજનું આધુનિક રશિયા તેમાંથી ઉત્પન્ન થયું છે। ભલા મિત્રો, રશિયાને શરૂઆતમાં
મોસ્કોવી તરીકે ઓળખવામાં આવતું હતું, જે નામ મેસેક પરથી આવેલું હોવાનું માનવામાં આવે છે, જેનો ઉલ્લેખ હજકીએલના પુસ્તકમાં થયેલો છે. હજકીએલના પુસ્તકમાં આપેલ નામો રોસ, મેસેક અને તુબાલ આધુનિક રશિયા અને તેના પ્રદેશો તરફ સંકેત આપે છે. ભલા દર્શક મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં હજકીએલ પ્રબોધકના પુસ્તકના 39મા અધ્યાયની 2જી કલમમાં પણ એ જ સ્થાનનો ઉલ્લેખ છે. અને હું તને ઉત્તરના સૌથી છેવાડાના ભાગોમાંથી ચઢાવી લાવીશ. રશિયા ઇઝરાયલની ઉપર અને ઉત્તર પૂર્વ તરફ આવેલો દેશ છે. એ ઇઝરાયલને એ રીતે ઢાંકે છે કે જાણે એક માણસ મોટા હાટ નીચે છુપાયેલો હોય, એ જ રીતે રશિયા ઇઝરાયલને ઢાંકી લે છે. વાલા દર્શક મિત્રો, જો તમે ઇઝરાયલથી ઉત્તર તરફ જાઓ તો તમે રશિયામાં જઈ શકશો. જો તમે રશિયાની પેલે પાર જાઓ તો તમે બર્ફીલા પ્રદેશોમાં પહોંચી જશો. ત્યાં તમને ફક્ત હિમશિલાઓ અને ધ્રુવીય રીંછ જોવા મળશે. પ્રિય મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં જે દિશાઓ બતાવવામાં આવી છે તે ઇઝરાયલ દેશને કેન્દ્ર બિંદુ તરીકે લઈને આપવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વરના વચન મુજબ ઇઝરાયલ દેશને પૃથ્વીનું ભૌગોલિક કેન્દ્ર બિંદુ ગણવામાં આવે છે. ભાલાઓ, 38મા અધ્યાયની 3જી કલમ જણાવે છે, પ્રભુ યહોવા કહે છે કે હે રોસ, મેસેક તથા તુબાલના સરદાર ગોગ, જો હું તારી વિરુદ્ધ છું. પ્રિય મિત્રો, હજકીએલના પુસ્તકમાં ઈશ્વરે ઘણી વખત એવું કહ્યું છે કે તેઓ ઘણી પ્રજાઓની વિરુદ્ધ છે, જેમ કે બાબેલ અને મિસર. ઈશ્વરે એ વાત તમામ પ્રજાઓ માટે પણ કહી હતી, જે તેમના લોકો અને તેમના ઈશ્વરની વિરુદ્ધ હતા. ભાલા મિત્રો, હવે અહીં અંતિમ દિવસોમાં એક એવું રાષ્ટ્ર ઊભું થશે જે સીધી રીતે ઈશ્વરની વિરુદ્ધ ઊભું રહેશે અને ઈશ્વરનો વિરોધ કરશે. આપણે કેવી રીતે કહી શકીએ કે તે દેશ ઈશ્વરનો વિરોધી છે? કારણ કે ઈશ્વર જાતે કહે છે, જો હું તારી વિરુદ્ધ છું. તે આ રાષ્ટ્રને બીજા બધા રાષ્ટ્રોથી જુદું બનાવે છે. ઈશ્વરે જે અન્ય રાષ્ટ્રોના નામ લીધા છે તે હજકીએલના સમયમાં પહેલાથી જ અસ્તિત્વમાં હતા અને તેમણે સ્પષ્ટ રીતે તેમની દુશ્મનાવટ અને તિરસ્કાર દર્શાવ્યો હતો. પણ આ રાષ્ટ્રો તો હજુ અસ્તિત્વમાં પણ નહોતું આવ્યું તેવા સમયે હજકીએલ પ્રબોધકે આ ભવિષ્યવાણી કરી હતી. તેમ છતાં ઈશ્વર કહે છે કે તેઓ તેની વિરુદ્ધમાં છે. કોઈ કદાચ વિચારી શકે છે કે તો પછી પ્રાચીન યુગમાં અનેક જાતિઓ વિશે શું કહેશો? શું તેઓ નાસ્તિક નહોતા? ના ના ના, તેઓ નાસ્તિક નહોતા. તેઓ જુદા જુદા દેવદેવીઓની ઉપાસના કરતા હતા. શરૂઆતમાં જ્યારે માનવજાત માર્ગ ભ્રષ્ટ થઈ ગઈ ત્યારે પણ તેઓ નાસ્તિક બન્યા નહોતા. એવું કહેવામાં આવે છે કે પ્રાચીન લોકો ઈશ્વરના પ્રકટીકરણની નજીક હતા, એટલે તેઓ નાસ્તિક બન્યા નહીં. વાલા દર્શક મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં નૂહના સમયમાં પણ કોઈ નાસ્તિક નહોતું. તેમના માટે સમસ્યા નાસ્તિકતા ન હતી, પરંતુ પાપમાં પડી જવાની હતી. તેઓ ઘણા દેવોની ભક્તિ કરતા હતા. ઈશ્વરે આ પુસ્તકમાં જે ન્યાય શાસનની ઘોષણા કરી છે તે એવા તમામ પ્રજા કે દેશો સામે છે જેમણે પ્રતિમા ઉપાસના અને વિવિધ દેવોને પોતાને સમર્પિત કર્યા હતા. ઉદાહરણ તરીકે મેમ્ફિસ વિશે ઈશ્વરે કહ્યું હતું કે તેની તમામ પ્રતિમાઓ નાશ પામશે, અને એમ બન્યું. બાબિલ સિવાયના તમામ દેશો અનેક દેવદેવીઓમાં વિશ્વાસ કરતા હતા.
પ્રાચીન દુનિયાનું મુખ્ય લક્ષણ પ્રતિમાની ઉપાસના અને બહુ ઈશ્વરવાદ હતું. પરંતુ અમુક દેશની વિચારધારાનો આધાર નાસ્તિકવાદ છે, એટલે કે ઈશ્વરનો ઇનકાર. તે તો ઈશ્વર વિરોધી દેશ છે. વાલા મિત્રો, જ્યારે તમે પવિત્ર શાસ્ત્રમાં જોશો તો શરૂઆતમાં ઈશ્વરે ક્યારેય નાસ્તિકવાદ સામે સીધે સીધી કોઈ આજ્ઞા આપી નથી. નિર્ગમન 20:3 અને 4 કલમમાં ઈશ્વરે જે આજ્ઞાઓ આપી છે તે પ્રતિમાની ઉપાસના અને બહુ ઈશ્વરવાદ સામે છે. તેમાં નાસ્તિકતાનો ઉલ્લેખ પણ નથી. નિર્ગમન 20:3 અને 4 લખ્યું છે, મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. તું તારે સારું કોઈ કોરેલી પ્રતિમા ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. મિત્રો, આ આજ્ઞાઓ બહુ ઈશ્વરવાદ વિરુદ્ધ છે, પરંતુ નાસ્તિકતા વિરુદ્ધ તેમાં કોઈ આજ્ઞા આપવામાં આવી નથી. પણ જ્યારે તમે દાઉદ રાજાના સમયમાં આવો છો ત્યારે નાસ્તિકતાનો પ્રારંભ થતો દેખાય છે. પવિત્ર ગ્રંથ બાઇબલમાં ગીતશાસ્ત્ર 14:1 લખ્યું છે, મૂર્ખે પોતાના મનમાં માન્યું છે કે દેવ છે જ નહીં. એક સામાન્ય મનુષ્ય માટે નાસ્તિકતા લગભગ અસહ્ય સ્થિતિ છે. અહીં તો એક આખું રાષ્ટ્ર કહે છે કે ઈશ્વર તો છે જ નહીં. શું તેનો અર્થ એ છે કે ઈશ્વરનું અસ્તિત્વ નથી? વાલા મિત્રો, ગોગ અને માગોગને 3 પ્રકારના કારણોસર રશિયા સાથે ઓળખી શકાય છે. ભાષાકીય કારણો, ભૌગોલિક કારણો અને દાર્શનિક કારણો. આ ત્રણેય ઓળખ માટેના પાયા છે. અને હવે જ્યારે આપણે હજકીએલના 39મા અધ્યાય પર આવી પહોંચ્યા છીએ ત્યારે ઈશ્વર ફરી એકવાર એ જ વાતનું પુનરાવર્તન કરે છે કે તેઓ દેશની વિરુદ્ધ છે. આ 39મો અધ્યાય આપણને જણાવે છે કે ઉત્તરમાં રહેલું આ રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રો સાથે ઇઝરાયલ દેશ પર હુમલો કરશે. ભલા દર્શક મિત્રો, હવે આપણે 38મા અધ્યાયની 4 કલમ વાંચીએ. હું તને પાછો ફેરવીશ ને તારા જડબામાં કડીઓ ઘાલીને તને બહાર ખેંચી કાઢીશ ને તારું સઘળું સૈન્ય, ઘોડાઓ તથા ઘોડે સવારો તેઓ સર્વ પૂરા શસ્ત્ર સજ્જિત ઢાલો તથા ઢાલડીઓ ધારણ કરેલાઓનો મોટો સમુદાય કે જેમાંના સર્વના હાથમાં તરવારો છે તેઓ. વાલા દર્શકો, અહીં ઈશ્વર કહે છે, હું તને પાછો ફેરવીશ ને તારા જડબામાં કડીઓ નાખીને તને બહાર ખેંચી કાઢીશ. આપણને એવું લાગે છે કે ઇઝરાયલ પર આક્રમણ કર્યા પછી ઈશ્વર તેમને બહાર કાઢવા માટે તેમના જડબામાં કડીઓ મૂકશે. પરંતુ અહીં ઈશ્વર એવું કહેતા નથી. ઈશ્વર સ્પષ્ટપણે જણાવે છે કે તેઓ ઇઝરાયલ દેશની ભૂમિમાં તેમનો ન્યાય કરશે અને તેઓ તેમાંથી જીવતા બહાર આવી શકશે. અધ્યાય 39ની 11મી કલમમાં તેઓ કહે છે, તે દિવસે ઇઝરાયલમાં કબ્રસ્તાનને સારું, ગોગને સમુદ્રને પૂર્વ કાંઠે થઈને જનારાઓની ખીણ હું આપીશ. વાલા મિત્રો, જ્યારે આપણે આ ફકરો વાંચીએ છીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે ઈશ્વર આક્રમણ કરનારા રાષ્ટ્રોને હાંકી કાઢવાના નથી, પરંતુ ત્યારે એવી કતલ થશે જે કદાચ વિશ્વના ઇતિહાસમાં પહેલા ક્યારેય થઈ નથી. તો ઈશ્વર જ્યારે કહે છે કે હું તારા જડબામાં કડીઓ નાખીને તને બહાર ખેંચી કાઢીશ, ત્યારે તેનો અર્થ શું થાય છે? વાલાઓ, મને સ્પષ્ટ લાગે છે કે તેઓ કહી રહ્યા છે, હું તમારા જડબામાં હૂક કે કડીઓ મૂકીશ ને તમને ઇઝરાયલ દેશની ભૂમિમાં ખેંચી લાવીશ.
ભાલાઓ, જ્યારે તે સમય આવશે ત્યારે ઇઝરાયેલના લોકો તેમની ભૂમિ પર પાછા ફર્યા હશે. સદીઓથી યહૂદીઓ આ ભૂમિ પર કબજો કરતા નહોતા. ઈસવીસન 70 રોમન સેનાપતિ તીતસ દ્વારા યરૂશાલેમ શહેરના વિનાશ પછી યહૂદી લોકોને ગુલામ તરીકે વેચવામાં આવ્યા હતા અને સમગ્ર વિશ્વમાં વિખેરાઈ ગયા હતા. તે ભૂમિ હવે દૂધ મધની રેલછેલ વાળો દેશ રહ્યો નથી. આપણે હજકેલના પુસ્તકમાં જોયું કે નેગેબ પ્રદેશ એક સમયે જંગલોથી ઢંકાયેલો હતો. ઈશ્વરે કહ્યું હતું કે તે જંગલોને બાળી નાખશે અને તેમણે તે પ્રમાણે જ કર્યું. જ્યારે ઇઝબેલે એલિયા પ્રબોધકને મારી નાખવાની ધમકી આપી ત્યારે એલિયા આ જગ્યાએ ગયો હતો. તે થાકી ગયો ત્યાં સુધી ચાલ્યો અને એક ઝાડ નીચે સૂઈ ગયો. જો એલિયા આજે અહીં હોત તો કદાચ તેમને સૂવા માટે ઝાડી પણ ન મળી હોત. તેને બીજું કંઈક શોધવું પડત, કારણ કે જંગલો હવે નાશ પામી ચૂક્યા છે. મિત્રો, જૂના કરારમાં લખ્યું છે કે ખ્રિસ્ત તે દેશમાં શાંતિ લાવશે. આ સ્પષ્ટ કરે છે કે યહૂદીઓ હવે એક નવા મસીહા પાછળ દોડી રહ્યા છે. ઈશ્વર કહે છે, હું તને પાછો ફેરવીશ ને તારા જડબામાં કડીઓ નાખીને તને બહાર ખેંચી કાઢીશ. આજે આપણે 3 કડીઓ, હૂક અથવા ચાલક પરિબળોને જોઈ શકીએ છીએ જેના દ્વારા ઈશ્વર રશિયા અને ઇઝરાયલ તરફ દોરી જાય છે. પ્રથમ કડી ગરમ પાણીનો માર્ગ કે ગરમ જળમાર્ગ. રશિયાને ગરમ પાણીના બંદરોની જરૂર છે જેથી તે વિશ્વના મુખ્ય પાણીના માર્ગોમાં પ્રવેશી શકે. આ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રશ્ન એ છે કે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ ભાગમાં કયું બંદર રશિયા માટે સૌથી યોગ્ય રહેશે? અલબત્ત ઇઝરાયલ દેશના બંદરો. આ એવું લાગે છે કે ઈશ્વર તેને તેના જડબામાં એક કડી કે હૂક ઘાલીને તેને તે દેશમાં ખેંચી રહ્યા છે. બીજી કડી ખનિજ તેલ. ઈશ્વરની બીજી કડી તે હૂક ખનિજ તેલ છે. મધ્ય એશિયાના ખનિજ તેલના ભંડાર આધુનિક વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. રશિયાને ઉર્જા, ખાસ કરીને તેલની ખૂબ જ જરૂર છે. આજે આખું વિશ્વ એક મોટા પ્રશ્નનો સામનો કરી રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં તેલનો પુરવઠો ખૂબ જ ઓછો થવાનો છે. આ કટોકટીને ધ્યાનમાં રાખીને વિશ્વની મુખ્ય મહાસત્તા તે સ્થાનો પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે જ્યાં તેલ ભંડાર છે. મધ્ય એશિયામાં તેલ વિપુલ પ્રમાણમાં છે. હવે એ મહત્વનું નથી કે ઇઝરાયલ પાસે તેલ છે કે નહીં. મહત્વનું એ છે કે ઇઝરાયલ એક વ્યૂહાત્મક કેન્દ્ર બની ગયું છે અને તેની આસપાસનો વિસ્તાર તેલ ભંડારનું કેન્દ્ર બિંદુ છે. મહત્વની વાત એ છે કે આરબ અને ઇઝરાયલ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો હોવા છતાં તેલ હજુ પણ ઇઝરાયલ દ્વારા પરિવહન થાય છે. જ્યારે જહાજો સુએજ નહેરમાંથી પસાર થઈ શકતા નથી ત્યારે તેઓ ઇઝરાયલના નિયંત્રણ હેઠળના બંદર પર તેલ ઉતારે છે. ત્યાંથી તેલ જમીન માર્ગે ભૂમધ્ય સમુદ્રના બંદરો પર પરિવહન થાય છે. વાલા મિત્રો, ઈશ્વરની ત્રીજી કડી છે મૃત સમુદ્ર. વાલા મિત્રો, મૃત સમુદ્રમાં એટલા બધા ખનિજ ભંડાર છે કે વર્તમાન વૈશ્વિક બજાર તેને સંભાળી શકતા નથી. તેના પાણીમાં એક અમૂલ્ય ખજાનો છુપાયેલો છે. એવો અંદાજ છે કે મૃત સમુદ્રમાં લગભગ 200 કરોડ ટન પોટેશિયમ ક્લોરાઇડ, પોટાશ અને ખાતર છે જે જમીનને ફળદ્રુપ બનાવે છે અને તેની આજે વિશ્વભરની જમીનમાં ભારે અછત છે. મિત્રો, વધુમાં
તેમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ ક્લોરાઇડ, મીઠું અને કેલ્શિયમ ક્લોરાઇડ પણ મોજૂદ છે. આ ઉપરાંત મૃત સમુદ્રમાં સિરેનિયમ, કોબાલ્ટ અને સોનું પણ વિપુલ પ્રમાણમાં છે. આ અનોખા ખજાનાને ખોદવાના પ્રયાસો થઈ રહ્યા છે. વાલા દર્શકો, કલ્પના કરો કે જો તમે સૃષ્ટિ બનાવતી વખતે ઈશ્વરને પૂછ્યું હોત, પ્રભુ, તમે આ સમુદ્ર કેમ બનાવી રહ્યા છો? તે ફક્ત મીઠાનું એક અજાયબ સ્થળ બની રહેશે. ઈશ્વર કદાચ હસ્યા હોત અને જવાબ આપ્યો હોત, હું ઉત્તરથી એક રાષ્ટ્રને ઇઝરાયલની ભૂમિમાં લાવીશ અને હું તેમના માટે આ બધા ભંડાર તૈયાર કરી રહ્યો છું. ઈશ્વર આજે કહી રહ્યા છે, તે એક કડી તૈયાર કરી રહ્યા છે. જ્યારે તે દેશ છેલ્લા દિવસોમાં આવશે, જે સામાન્ય રીતે મહાવિપત્તિ કાળ સાથે સંકળાયેલ છે, ત્યારે તે સમય મોટે ભાગે ખ્રિસ્ત વિરોધીના ઉદયનો સમય હશે. તે જુઠ્ઠી શાંતિ માટેનો તખ્તો ગોઠવશે. પરિણામે મહાવિપત્તિ કાળના પ્રથમ 3.5 વર્ષ દરમિયાન જુઠ્ઠી શાંતિ સ્થાપિત થશે. પરંતુ તે પછીના 7 વર્ષના સમયગાળા દરમિયાન તેઓ હુમલો કરશે. આ હુમલો ખ્રિસ્ત વિરોધી દ્વારા સ્થાપિત ખોટી શાંતિનો ભ્રમ તોડી નાખશે. વાલા મિત્રો, વિશ્વની વર્તમાન પરિસ્થિતિ જોતા શું તમને નથી લાગતું કે બાઇબલમાં ઈશ્વરે આપેલા વચનો પૂર્ણ થઈ રહ્યા છે? આપણે આ અંતિમ સમયમાં જીવી રહ્યા છીએ, ત્યારે સાવચેત રહીએ. વાલા દર્શક મિત્રો, આપણે સાવચેત થવાની જરૂર છે. વાલા દર્શક મિત્રો, આજનો અભ્યાસ આપના માટે ખૂબ જ આશીર્વાદિત અને અભ્યાસી બની રહે. તમારા ફ્રી સમયમાં તમે આજે આ અધ્યાયનો અભ્યાસ કરજો અને આ અધ્યાયને ખૂબ ધ્યાનપૂર્વક વાંચજો. ઈશ્વર આપને સહાય કરો અને મદદ કરો. આમેન. આવે તો ન પાછો ફરું.
કરું તારી જ સેવા કરું ઈસુ તારી સેવા કરું ન પાછો ફરું નમાવું ઘૂંટણો સમક્ષ તારી ને માગે સંચરું તારે સંકટ અને દુઃખ આવે તો ન પાછો ફરું નમાવું ઘૂંટણો. પ્રિય મિત્રો, આજના પાઠમાંથી આપણને શીખવા મળ્યું કે દુનિયા પરના તમામ રાષ્ટ્રનો એકવાર ન્યાય કરવામાં આવશે, પણ ઈશ્વર તેમના વચનમાં જણાવે છે કે સમગ્ર પરિસ્થિતિ ઈશ્વરના નિયંત્રણમાં છે. ઈશ્વર સમજાવે છે કે તે ગોગને ઇઝરાયલ પર લાવે છે, જેથી બધા રાષ્ટ્રો જાણે કે તેઓ એક પવિત્ર અને મહિમાવાન ઈશ્વર છે. આજે દુનિયાને કોણ નિયંત્રિત કરવા માંગે છે? તે તો નાસ્તિકતા છે, જે ઈશ્વરના અસ્તિત્વનો નકાર કરે છે. પરંતુ મિત્રો, ઈશ્વરની યોજના સંપૂર્ણપણે અલગ છે. ઈશ્વર આ દુનિયાના સાચા શાસક, નિયંત્રક અને સંચાલક છે. તેમની ઈચ્છા વિના કંઈ થતું નથી. જો આપણે તેમની યોજનાનો અસ્વીકાર કરીએ તો આપણે તેમની સજા અને પરિણામોનો સામનો કરવો પડશે. મિત્રો, શું તમારું જીવન પવિત્ર ઈશ્વરના નિયંત્રણમાં છે? જો ના, તો આજે જ તક છે. તમારું બાઇબલ ખોલો, વાંચો અને સમજો, અને જીવતા ઈશ્વરને તમારું સમર્પણ કરીને તમારો આત્મા બચાવી લો. મિત્રો, અમારો આજનો પ્રશ્ન છે, કયા સમુદ્રમાં ખનિજનો ભંડાર છે? એ કાળો સમુદ્ર, બી ભૂમધ્ય સમુદ્ર, સી મૃત સમુદ્ર, ડી પેસિફિક સમુદ્ર. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી મૃત હાડકાને. વાલા મિત્રો, આપના પ્રતિભાવો અને પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો ફોન નંબર નોંધી લેશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.